परम जरूखे ओ वीरभद्राय अग्निनेत्राय घोर संहाराय सर्वलोकाय सकलभूताय सर्व साक्षात्काराय शंभो शंभो शंकर ओम शिवोहम रुद्रनामं भजेहम हर 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 महादेव नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीहसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च नमः योभवे च नमः शङ्कराय च यष्कराय च नमः शिवाय च शिववदराय च अण्डब्रह्माण्डकोटि अखिल परिपालना पूर्णा जगत्कारणा सत्यदेव देवप्रियाय वेद वेदान्तसारा यन्त्रयुग्नो मया निश्चला दुष्टनिग्रहा सप्तलोकसंरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेतऋषभवाहना शूलपाणिभुजगभूषणा त्रिपुरनाशनक्तना व्योमकेश महासेन जनगा पञ्चवक्र परशुहस्त्र नमः ओम शिवो
કૈલાસબેન તો કૈલાસ આવે ને એનું મહત્વ. કૈલાસબેન આવે, કૈલાસ પર્વત આવે. જો અહીંયા ઉપર ચડીને બેઠો છે, એનું જો એનું પીછા દેખાય. જો અહીંયા દેખાય છે પીછા. જોયા? कालत्रिकालनेत्रशूलधात्रम् सत्यप्रवाह दिव्यप्रकाशमन्त्रस्वरूपमात्रम् બોલ્યો पञ्चादिनिष्ठलम्बोऽहमिजपूर्णबोधमोऽहम् तत्त्विकात्मादं नित्यब्रह्मोऽहं स्वप्रकाशोऽहम् सच्चित्प्रमाणमो मूलप्रवीणो अगं ब्रह्मास्मि ओम् अहं ब्रह्मास्मि ओम् गण 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 सहस्रगन्ध सप्तविहर्गी डव 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 डुब 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 शुभ पञ्चनागविहर्गी ओम् शिवोऽहम् ઓમ શિવોહમ રુદ્રનામં ભજેહમ. ઓમ શિવોહમ રુદ્રનામં ભજેહમ. વીરભદ્રાય અગ્નિનેત્રાય ઘોર સંહારહાય. सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्कराय શંભો શંભો શંકરાય. ઓમ શિવોહમ રુદ્રનામં ભજેહમ. Good morning. Good morning everyone. આજે પાછી લેપટોપથી આવી ગઈ છું, પણ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી રહીશું, પછી રામ રામ કરશું. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ દાપિતમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. કોણ છે માસી કે છે? હું નથી ઓળખતી બેટા તને. આઈ એમ સોરી, મને તારી ઓળખાણ નથી પડતી બેટા. તારો રેફરન્સ કોણ છે? શું મને જરા છે? શંભો મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? સરસ. શું ખબર છે? ચાય પાણી થઈ ગયા? આમાંથી તો ઘણા બધા તો ચાય પાણી તો થાય જ છે. શ્રાવણ મહિનો રહ્યો છે, હે ને? દરેક મહિનાનું એક મહત્વ હોય. જેમ કે આમ જોઈએ તો શ્રાવણ એટલે મેળાનો મહિનો, ભક્તિનો મહિનો, સત્સંગનો મહિનો, ઈશ્વરનો આરાધના કરવાનો મહિનો, ઈશ્વરની સમીપ જવાનો મહિનો. એટલે મજાનો અંદર અંદર તરફ ગતિ કરતો, અંદર તરફનો રસ્તો ખોલી આપતો આ મહિનો. અંદરના માયલો દરવાજો ખુલે. જો તમે ગતિ કરવા માંગતા હો, બહારના ચક્રો ફરી ફરીને થોડા થાક્યા હોઈએ અને જો અંદરની ગતિ કરવી હોય તો આ શ્રેષ્ઠ સમય કે જ્યારે અંદરના દ્વાર ખુલે. જે પણ તમારા આરાધ્ય છે એ પ્રભુ
મોજમાં હોય. એ મોજમાં હોય ને ત્યારે જેટલા સમીપ જઈએ અને જેટલી આપણે ભક્તિ કરીએ, ભક્તિ શબ્દનો અઘરો છે, પણ જેટલું એનું નામ રટન કરીએ, જેટલું એને યાદ કરીએ એટલું એમની રાજી. ગૌરમ ગભીરમ મનોભૂતકોટિ પ્રકાશી શરીરમ સ્ફુરન્મૌલિકલ્લોલિની ચારુગંગા લસદ્ભાલુ બાલે કંઠે ભુજંગા ચલત कुण्डलं भ्रूषुनेत्रं विशालं दशन्नाननं नीलकण्ठं गयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि नमामि शमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम्. आहा, निर्वाण रूपम. प्रलब्धं कल्पं परेशम् अखण्डम् अजं कोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यम्. મારું નામ લઈએ ને તો બાપ બહુ ખુશ થાય. ભક્તિમાં બાપની ભક્તિમાં માને મોખરે રાખવાના. જેમને ધનદાદા વાલા છે તો દરેક શુભ કામમાં ધનદાદાને મોખરે બેસાડે છે ને, એમનું પ્રાગટ્ય, એમની સ્થાપના પેલી થાય છે ને, એવું શંભુ સુધી પહોંચવું તો પેલા માને રાજીના રેડ કરો. શંભુ રાજી. कल्याण कल्पांतकारी सदा सज्जनानंददाता पुरारी चिदानंद संतोष मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्नथारी नयावत लोके न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम्. निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपम. वाह रे वाह, મજા પડી ગઈ. ત્યારે કેને કશું જણાવો ને તો આવી જાય. योगं जपं नैव पूजां भूहं सदा सर्वदा शम्भुतुभ्यं राजन्
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतु शये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। इति श्री गोस्वामी तुलसीदास कृतं श्री गोस्वामी तुलसीदास कृतं श्री रुद्राष्टकम संपूर्णम्। वाह वाह, કેવી મજા હે! રુદ્રાષ્ટકમ કેવી સરસ રીતે થઈ ગયું. આ બધા લાભા હોય છે, લોટરી જેવા હોય. તમને લેસ માત્ર ખબર ન હોય, ખબર જ ન હોય કે ક્યાંથી ક્યાં શું છે. અચાનક ખુલે, એ ખુલે ને એ લાવો લોટરી. યસ, આજે જો રુદ્રાષ્ટકમ અહીંયા ક્યારેય ગાવું કે તમારી સાથેનો એનો સત્સંગ કરવો એવું યાદે નહોતું અને ખબર પણ નહોતી, પણ એની મરજી હશે તો આજે તમારી સાથે રુદ્રાષ્ટકમ કરવા મળે. ભાઈ એઝાઝ, થેન્ક યુ બેટા. પણ યાદ નહોતું એટલે તને પૂછ્યું. હા, હું એકવાર ઉમરેઠ આવી છું એટલે પેલા ભાઈને ત્યાં બરાબર છે ત્યાં તું મળ્યો છે, પણ મને યાદ નહોતું એટલે પૂછ્યું. કશો વાંધો નહીં. જે માતાજી એટલે વધારે ડાપણની દાઢો ફોડીએ ને આપણે દિવસમાં પાછા નથી. સાપસીડીમાં ને સાપસીડીમાં આપણે ધીમે 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 કરતા ચેક ઉપર જઈને પછી મોટો સાપડી જતો કરતા જેવું આપણું ડાપણ સામે લગાવ્યું, જેવું આપણે જાતને મહાન માનવાનું શરૂ કર્યું, હંમેશા ધ્યાનમાં રહેવું જોઈએ. ત્યારે ભક્તિ છે એની સ્તુતિ છે, એનું સાનિધ્ય છે, એના સિવાય બીજું કઈ યાદ ન રહે. એ ન રહે. હું ભાવની જાણવી, હું રોજ કેવી મજાની, હું છું જ નહીં ક્યાંય. હું હોઉં તો હું ભાવની જાણી કહું ને. અવતરણ, એનું અવતરણ, એના બ્લેસિંગ, એની કૃપા ચારે બાજુ અનુભૂતિ થાય. અને એ કૃપા મને જેટલી સમજાય એટલી હું તમને વ્યક્ત કરું. આનાથી વિશેષ કંઈ નથી, આનાથી વિશેષ કંઈ નથી. અહીંયા કોઈ જાદુગરના ખેલ નથી, અહીંયા કોઈ તજજ્ઞ કથા કરવા બેઠું નથી. અહીંયા તમારી સામે બેઠું છે સૌથી શ્રેષ્ઠ ઠોઠ માણસ છે, સૌથી શ્રેષ્ઠ ઠોઠ. પણ શંભુએ કૃપા કરી, શંભુની કૃપા થાય તો ઠોઠ મોનિટર થાય. હું હંમેશા કહું, ઠોઠ મોનિટર ક્યારે થાય? કૃપા નિદાન જ્યારે કૃપા કરે ને ત્યારે. એટલે મોનિટર બનાવે, પાછું આપણને કે આપણા ઝહેનમાં એવા ચોક્કસ રાખે સતત. તમારો બેટો ઠોઠ હતો, આખી જિંદગી છેલ્લી પાટલી બેઠું, કઈ વાત નહીં, ચાલ હું તારું મોનિટર બનાવું. હો બેટા, તમને ખબર છે આ મોનિટર બનાવે એમાં બધું મટીરિયલ એનું, એ બધું એને આમ અંદર આવવા દીધું, પછી મોનિટર કરીને બેસાડ્યા. ટેકો પાછળ સતત એનો ટેકો, એનો આધાર, એનો આશરો. મને નાની હંમેશા કહેતા, પૂજા કરે ને પછી પગે લાગીને હંમેશા કહેતા કે માં તારો આધાર ને તારો આશરો. તમે વિચાર કરો, જાણે અજાણે બાળપણમાં જે રાષ્ટ્ર કરવાની ઉંમર હતી ત્યારે આ જ સાંભળ્યું, તારો આધાર ને તારો આશરો, તારો આધાર ને તારો આશરો. એટલે ખબર પડી ગઈ કે મારા વડીલો એ જ આધારની આશરે જિંદગી જીવી ગયા ને મજાથી જીવી ગયા. આધારને આશરો તો એ જ હોય, બીજા કોઈ આધારના આશરા ના હોય.
કાળી આધાર, કાળી આશરો. હવે વાત કરતા કે શ્રાવણ દરેક મહિનાની જેમ કે આસો આવે તો માની અછત કરવાના પણ સમય આવે. એ વાતાવરણ પૃથ્વી જણાતી જીવિત થઈ ગઈ. ના જોઈને ચણા થઈ એકદમ ના જોઈને મને દરબાર તૈયારથી એવી લાગે જોયું આ સ્વામી તો અત્યારનો જ તડકો છે, અત્યારનો જે બ્રાઇટનેસ છે, ઉજાસ છે, આસમાં તમને બંને દેખાશે. શંભુ આવે, શંભુ સાથે ભભૂત આવે, ભભૂત આવે, ધૂપ આવે. એટલે તમને થાય, તમને થાય, તમારી સમજણ હોય એટલે તમે જોઈ શકતા તો તમે જોઈ શકો. એક આગળ આપણે ખમી ન શકીએ. મોબાઈલથી જ આવવાની હતી, મોબાઈલથી જ લાઈવ થવાની હતી, પણ છે ને મને પેલો કાનાવાળું કંઈક દેખાઈ ગયું, મોરલો દેખાયો ને એટલે મેં જલ્દી આઈપેડ ચાલુ કર્યું. કેમ કે મને એમ થયું કે આઈપેડમાં હું તમને મોર બતાવું ને તો તમને વધારે રૂપાળો લાગે. એટલે મેં ફોન હતો પણ ફોનને બાજુમાં રાખીને આઈપેડ ચાલુ કરી દીધું કે જેથી તમને સરસ મજાનો મોરલો દેખાડી શકું. આવી બધી લાલચોમાં ક્યારેક થાય આવું થાય. આમ તો છે ને આ મહિનો એટલે શંભુની આરાધના કરવાનો મહિનો, એની પાસે બેસવાનો, અંદર તરફ ગતિ કરવાનો, પેટાળમાં શું પડ્યું છે એને ઉજાગર કરવાનો, એનો સાક્ષાત્કાર કરવાનો મહિનો. આમાં બને ત્યાં સુધી બહુ બોલીને સત્સંગ ન થાય તો વધારે સારું. એવું કે અનુભૂતિનો મહિનો, અનુભવો. અને ખરેખર તમારે કંઈ પણ અનુભવવું હોય ને તો શાંત ચિત્તે બેસીએ ને આપણે આંખ બંધ કરીને, ત્યારે અંદરની ઘટમાળમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડે. કયા ખૂણે શું પ્રગટ્યું છે ને એની અનુભૂતિ તમે શાંત બેસો ને તો થાય. બાકી આપણા જ અવાજો એટલા બધા હોય છે ને કે આપણને આપણા જ ઘોંઘાટમાં નથી સંભળાતો અંદરનો અવાજ. એટલે જ આવતી હું છું રોજ, તમને મળવાની ટેવ છે, તમને ગુડ મોર્નિંગ કહેવાની, શંભુની એકાદ બે વાત
તમારી સાથે બાંટવાનું મન થાય એટલે આવું, પણ અંદરથી તો એવું જ થાય કે બને એટલું ઓછું બોલું. તમે જોજો, તમને અનુભવ છે કે નહીં ખબર નહીં, પણ આપણે ક્યારેક મેડિટેશન કરીએ ને, મને એવું થાય ક્યારેક મેડિટેશન કરવા બેઠા હોય ને આપણે, પછી મેડિટેશન પૂરું થાય પછી ઓમકાર કરીને ત્યારે એમ થાય કે જાણે આજુબાજુ આખા પ્રકાશનો કોઈક એક નવું કોઈક જગ્યા છે. પ્રકાશ એટલે ઓરેન્જ રેડ કલરનો આ કોઈક ફૂલ ઓફ એનર્જી અને ફૂલ ઓફ ઉર્જાવાળી કોઈ જગ્યા જેમાં આપણે પ્રવેશ કરતા હોય ને એવી અનુભૂતિ થાય જ્યારે મેડિટેશન પૂરું થવા આવે. એટલે મને હજી સુધી સમજણ નથી, પણ મને પોતાને એમ થાય કે કોઈક એવી જગ્યાએ પ્રવેશ કરી રહી છું જે ચારે બાજુ માત્ર ઉર્જા, માત્ર ઓરેન્જ કલર, માત્ર રેડ નહીં ઓરેન્જ કલર ચારે બાજુ, અને હું અંદર જાણે પ્રવેશ કરી રહી છું એવી અનુભૂતિ થાય. ને પછી જે ઓમકાર થાય એનો આનંદ કંઈક જુદો હોય થાય. તમે લોકોએ કર્યું છે? કોઈ વાર કરજો, સવારના કરવાનું, તમને અનુભવ થશે, તમને મજા પડશે. ઘડીક વાર તમે કોઈ બીજા જગતમાં, કોઈ બીજા જગ્યાએ પહોંચી ગયા છો ને એની અનુભૂતિ થાય. ત્યારે ઉઠી જવાની, ભાગાભાગ પતાવવાની, ચલો હવે આટલા વાગ્યા નીકળી જાય એવી કોઈ કડાકૂટમાં પડશો નહીં, એવી કોઈ ઘાઈ ન કરશો. ખાલી 2 સેકન્ડ, 5 સેકન્ડ, 50 સેકન્ડ, મિનિટ, 2 મિનિટ, જ્યાં સુધી અનુભવ થાય ને ત્યાં સુધી તમે એને માણજો. તમને લાગશે તમને ક્યાંક ભગવાન કોઈ બીજા જગતમાં લઈ ગયો. ખૂબ સારું લાગશે, ખૂબ સારું લાગશે. અંદરથી ઉમળકા આવશે. આશાબેન, ગુડ મોર્નિંગ. અમારા આશાબેન દીકરીઓ માટે ખૂબ સરસ કામ કરે છે, તમે બધા ઓળખતા જશો. આશા દેસાઈ, એમને અનુભવ છે. એમને એકવાર મને કોઈક અઘરા વિષય માટે, એટલે ગુજરાતી ભાષાનો જ હતો પણ ઠોઠ માણસને, એમને કંઈક બોલવા માટે એઝ અ સ્પીકર મને બોલાવી. લો ગાર્ડન પાસે કોઈક હોલ છે, નામ ભૂલી ગઈ છું. ત્યાં બધા તજજ્ઞો આવેલા. એમને એમ થયું કે ભાવિની જાન એના વિશે શું બોલશે, અને મને પોતાને ખબર નથી કે હું શું બોલું. એને જે બોલાવ્યું ને બધું બોલી. શું બોલી, વિષય પર બોલી, વિષયને હટીને બોલી, ક્યાં ગઈ કઈ ખબર નથી. ઘરેથી એનું નામ લઈને નીકળી હતી, મને ખબર નથી શું બોલવાનું. તું જે બોલાવીશ એ બોલીશ. સારી વાત તારી. અહીંયા તો કોઈ ગણતરી નથી, એટલે એવી કોઈ આબરૂઓ બધી ભેગી કરી નથી. ડગલો કે જાય તમારી છે, જશે તો તમારી જશે શંભુ. એટલે હાલો ભેગા, જે બોલાવે બોલશું, જે કેવડાવે કહેશું, જે મોજ આવે કરશું. અને ઘણા બધા તજજ્ઞોને થયું હશે કે આ તો કઈ છે, આપણે કયા વિષય પર વાત કરવાની વાત કરતા હતા, ના બેન તો કઈ બીજું જ બોલે છે. પણ આશાબેનના મોઢા પર એવું નહોતું દેખાયું. એની ખુશી હતી, બીજા ઘણા હતા. એટલે ટૂંકમાં એમના મોઢા પર ખુશી જોઈ. બીજા 2-3 મિત્રો હતા, એમના મોઢા પર પણ ખુશી જોઈ તો મને થયું કે શંભુએ મારી લાજ રાખી દીધી. મેં નતું કીધું બ્લાઇન્ડ રમવાવાળો માણસ, મૂળ માણસ બ્લાઇન્ડ નો. તમે માનશો બ્લાઇન્ડ રમવું ને દૂડી તીડી પંજામાં જ કામ વિન કરાવે.
કારણ કે પાસે ભરેલું ધૂળી તીડી પંજો જ છે. આનાથી ભારે બાટ જ નથી જિંદગીની. ધૂળી તીડી પંજો. ધૂળી તીડી પંજામાં બ્લાઇન્ડ કરાવે, ધૂળી તીડી પંજામાં વિન કરાવે. જાદુગર છે મારો બાપ, જાદુગર છે. મહાદેવ હર દીપકબેન જાદુગર છે. તમને રોજ થતું હશે કે શું જાદુગર, જાદુગર એટલે શું? મારું આખું જે પણ વ્યક્તિત્વ, જે પણ અસ્તિત્વ, જે પણ મારી આસપાસ એને રચી લીધું ને, આ બધું એનો જાદુ. કેટલા ગણાવ, કેટલા ગણાવ. આ ધડક ને અનહદ એના જાદુ, ડગલે ને પગલે એના જાદુ. ઘણી ખમા મારા માવતરને, કે માવતરે નાનપણમાં આંગળી પકડાવી દીધી. પકડી લો અમને આંગળી, વેડફાશો નહીં, તૂટશો નહીં, કોઈને તોડશો નહીં, કઈ નહીં કરો, પકડી લો બસ. એ દોડ્યા એમની પાછળ અને પડ્યા ને એમને ઊભા કર્યા ને એમની આંગળી પકડી લીધી. ત્યારથી એમને આંગળી પકડી. અમને દિશાની, દનની, શુકનની, વારની, તહેવારની કઈ ખબર ન પડે, જગ્યાની ખબર ન પડે, કારણ કે અમે તો આંગળી આવેલા. અમે તો આંગળી પકડીને હાલી ક્યાં જાય છે, શું કરી, કોણ છે, કેમ નહીં, કશું જ ખબર ના હોય, કશું જ ખબર ના હોય. દિન રાત, દિશા, જગ્યા કઈ ખબર નહીં. એ તો નેત નવું દેખાડે બાપ, નેત નવું દેખાડે, નેત નવું દેખાડે. ક્યારેક કલ્પના ન કરી હોય ને એવું દેખાડે, કલ્પના ન કરી એવું દેખાડે. ક્યાંનો ક્યાંય લઈ જાય વિહાર કરવા, ક્યાંય લઈ જાય. તમને એમ થાય ક્યારે આ ક્યાં આવી ગયા, આપણે કેવી રીતે આવી ગયા, પણ લઈ જાય. તમે વિચાર કરો, નહીતર તમારે અહીંથી મહાદેવના મંદિરે જવું હોય તો 4 વાર વિચાર કરે કે ચલો જઈએ, ચલો જઈએ, ચલો જઈએ, ચલો જઈએ. કે મેં કૈલાસ લઈ જાય. પછી કૈલાસ જઈએ ને તો ઘણા લોકો પૂછે કે તમે બધા જ્યોતિર્લિંગ પૂરા કરી નાખ્યા? મેં કીધું ના, નથી કર્યા પૂરા. પણ બાપુ જ્યોતિર્લિંગ પૂરા કર્યા વગર સીધો લઈ ગયો, ચલો ચલો ચલો. આ જાદુ, આ જાદુ, સમજે? આ જાદુ જ્યાં જુઓ ત્યાં એના તમને અનુભૂતિ કરાવે, એના બેસના. મેં આગળ એકવાર કીધું હતું કે હું શૂટિંગમાં ગઈ હતી જુનાગઢ ગયા વર્ષે, મને લાગે જૂન જુલાઈમાં એમ કંઈક ગઈ હતી. અને પછી શૂટિંગ વહેલું પૂરું થાય ને એટલે પગથિયે જઈને કહું કે મને આવવું છે, મને તમને મળવું છે. પણ હું ચાલતી નથી રેગ્યુલર, એટલે મને ખબર નથી કે ચાલી શકીશ કે કેમ, પણ મને આવવું છે, તમને મળવું છે. હું ચાલી ન શકું તો તમે આવશો અહીંયા, પણ મને મળવું છે. આ વખતે મળ્યા વગર નથી જવું. રોજ કહું, રોજ કહું. શૂટિંગ નિર્ધારિત સમય પ્રમાણે 7 દિવસનું હતું મારું, 7 દિવસનું શૂટિંગ હતું. 5મા દિવસે સાંજે 9:30 વાગે મારા ડાયરેક્ટરે એમ કીધું કે તમારું પેકઅપ થઈ ગયું. મેં કીધું કેમ, 7 દિવસનું હતું? કે હા, પણ આપણે 1-2-3 દિવસ સળંગ તમારા સીન લીધા એટલે બધું પૂરું થઈ ગયું. ક્યારેક ડાયરેક્ટર પ્રોડ્યુસરો આવું કરે, તમે પર ડે કામ કરો ને
તો તમે રીટેક વગર સારી ક્વોલિટી સાથે તમે ટેક આપો ને, એટલે બધા સીન તમારા લઈ લે, પછી તમને વહેલા છૂટા કરી દે. રામ રામ. પણ આની જે મને છૂટી કરી એમાં શું થયું કહું કે 9:30 થયા હતા, હોટલ પર ગઈ 10 વાગે, ગરમ પાણીથી નાહી, ત્યાં ગરમી ઠંડી, વરસાદ પડે, બફારો થાય, આવું બધું હતું વાતાવરણ. થોડો એટલે શું કહેવાય, બોડી પેઇન હતું. પણ પછી મને કોઈ કીધું કે અરે આજે તો 14 છે ને જુનાગઢમાં આમ રાત્રે કોઈ ચઢાણ કરવા દેતા નથી, પાબંદી છે. રાત્રિ ચઢાણ એટલા માટે ન કરી શકો કે જંગલી જાનવરો ફરતા હોય ને એ તમને ફાડી ખાય, એટલે સિંહ દીપડા, બીજું કંઈ નહીં પણ સિંહ દીપડા હોય, કારણ કે આખું જંગલ છે. પણ એ દિવસે 14 હતી. ત્યાં મારો એક ફેમિલી ફ્રેન્ડ છે, એમનો દીકરો જગપાલ શૂટિંગ જોવા આવ્યો હતો. જગપાલ ત્યાં ઊભો હતો. મેં કીધું બેટા આજે મારું પેકઅપ થઈ ગયું, મને ગિરનાર ચડવું છે, તું આવીશ મારી સાથે? દાદાની કૃપા, નહીતર યંગ છોકરા જલ્દી હા ન પાડે. એને કીધું હા આવીશ ને. મેં કીધું બસ તો જો હું હોટલ પર જઈને નાહી ધોઈને ફ્રેશ થઉં તો તું જલ્દી આવી જા, તો આપણે જલ્દી ચડવા માંડીએ. એ કે હા. 11 વાગ્યા, 12 વાગ્યા, 12:30 થયા, 1 વાગે. 1 વાગે એના પપ્પા આવ્યા એને મૂકવા. તળેટી પાસે જ મારી હોટલ હતી, ત્યાં મૂકી ગયા. ચા લઈને આવ્યા હતા, થોડી ચા પીધી અને પછી ચાલવાનું શરૂ કર્યું. દાદાને કીધું તો કે કોલેજમાં હતી ત્યારે ગિરનાર ચડવા આવી હતી, આજે ગિરનાર માણવા આવી છું. જ્યાં મન થશે ત્યાં પલાઠી વાળીને બેસી જઈશ, જ્યાં મન થશે ત્યાં મારા આવા અવાજમાં ગાઈશ બેઠી બેઠી. મેં પેલા દીકરાને કીધું કે બેટા તું આવ્યો છે, પણ જો પહેલી વાત તો મને આ ગિરનાર ચડવાનો મહાવરો નથી. હું કોલેજમાં હતી ત્યારે આવી હતી, એને વર્ષો થઈ ગયા. પણ તું સતત મારી જોડે ચાલીશ ને તો તું કંટાળી જઈશ, કારણ કે હું તો થોડું ચાલું, પાછી બેસું, ક્યાંક અનુભૂતિ થાય તો બેસી જાઉં પગથિયા પર કે સાઈડમાં જગ્યા ત્યાં, પછી એ ગાઉં ને બેસું ને વાતો કરું એમની જોડે ને એમને એમ જવું. એમ તું આગળ પાછળ રહેજે, તને કંટાળો ના આવે એટલે આગળ પાછળ રહેજે. એટલે કે સારું. દીકરો બિચારો આગળ પાછળ થોડો, કારણ કે જુવાન છોકરો સ્પીડમાં ચાલે, આગળ થોડો નીકળ્યો, પાછું જુએ કે આંટી આવે છે. હા, એમ તેમ કરતા બરાબર રાત્રે 3-3:30 થયા હશે. મને એમ થાય કે બસ આવી ગયું, પણ પૂરું નહોતું થતું. પણ તોય થાકી નહોતો લાગતો, કારણ કે હું તો ઘડીકમાં બેસતી હતી, ઘડીકમાં ગાતી હતી, ઘડીકમાં બોલતી હતી, ઘડીકમાં એમની જોડે વાતો કરતી હતી. એટલે મારું તો જાણે આમ ચાલતા આમ પ્રવાસ છે ને, આમ ચડતા થયો એવું નથી ખબર પડતી. એટલે હું વાતો કરતી હતી ને અચાનક જ 3:30-4 વાગે એકદમ વંટોળ આવ્યો, જોરદાર એટલે કેવો વંટોળ કે પગથિયાની આપણે આટલે આવે ને કમરથી ઉપર સેજ આવે એટલી પાળી હોય. જે પણ ગિરનાર ગયા છે એને ખબર હશે, તમારા કમરથી ઉપર આવે એટલી પાળી હોય પગથિયાની. અને બેફામ વંટોળ અને વરસાદ. પણ એમની કૃપા જુઓ, આ બેફામ વરસાદ પડ્યો એના પહેલા એમની છજુ શોધી આપી, એવી જગ્યા શોધી આપી કે જ્યાં આપણે ઊભા રહી શકીએ, જ્યાં આપણે પલળીએ નહીં. સંરક્ષણ આવું જ છે જીવનનું. રક્ષણ તમને પહેલા આપે ને પછી વિકટ પરિસ્થિતિ આપે. પણ આપણે છે ને એ જે સ્ટ્રેન્થ આપે છે, જે સંરક્ષણ પૂરું પાડે છે, એ નથી જોતા સાહેબ. આપણે વલવલાટ ને રાડામાંથી ઊંચા નથી આવતા. આટલી બધી તકલીફો આપવાની, આટલી બધી તકલીફમાંથી માંડ બહાર આવી, મરતા બચી છું. પણ એને ખબર છે તમે નહીં મરો, કેમ કે એને તમને સ્ટ્રેન્થ આપી છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિ આપતા પહેલા એ તમને સ્ટ્રેન્થ આપે છે, તમને તાકાત આપે છે. એ તાકાત આપે ને પછી કપરી પરિસ્થિતિઓ આપે છે, એમાં લડવા માટે, એની સામે લડવા માટે, કે એમના જજુમવા માટે, કે એને પહોંચી વળવા માટે. આપણે કોઈ તોપ નથી ફોડતા સાહેબ. આપણે કહીએ છીએ કે બોલ, હું મારી તાકાત જો, હવે ભયાનક પરિસ્થિતિમાંથી બહાર નીકળી. આપણે નથી નીકળી શકતા.
હું કાંઈ ન કરી શકું. જીવ માત્ર માટે પરમાત્માની આ એક રચના છે, આ એક આયોજન છે. એને મોકલ્યા છે ને એટલે એની શું ફરજ છે એને ખબર છે. તમારા કર્મો પ્રમાણે કેરી ફોરવર્ડ થતા કર્મો પ્રમાણે તમારે પીડા ભોગવવાની આપશે. એને કોઈ નિવારી નથી શકતું, પણ એ પીડામાં સક્ષમ રીતે મજબૂત રીતે ઊભા રહી શકો, એની સામે ફાઇટ આપી શકો, એની સાથે ઝડુંબી શકો. એની સામે એ સ્ટ્રેન્થ તો એ જ આપે છે સાહેબ. એ સ્ટ્રેન્થ આપે ને પછી તકલીફો આપે, ત્યારે આપણે ઊભા રહી શકીએ છીએ. બાકી આપણું ગજુ નથી સાહેબ, ગજુ નથી, આપણી કોઈ તાકાત નથી, આપણે ઊભા રહી શકીએ. જેમ મને ત્યાં અનુભૂતિ કરાવી કે ધોધમાર, પછી તો ધોધમાર વરસાદ પડ્યો, ધોધમાર સુપડાધારે વરસાદ પડ્યો. પણ એ સુપડાધારે વરસાદ પડતા પહેલા એમને મને એવી જગ્યાએ મોકલી દીધી કે જ્યાં હું ઊભી રહી શકું, જ્યાં મારી જાતને બચાવી શકું. વરસાદ થોડો ધીમો થયો, પછી વધારે ધીમો થયો, ઝરમર આવવા માંડ્યો. પછી મનમાં થયું કે અહીંયા ઊભા ન રહેવાય, આપણે તો પહોંચવાનું છે, ચાલો. પછી ચાલવાનું શરૂ કર્યું. ઝરમર વરસાદ ચાલુ હતો અને વંટોળ તો ચાલુ જ હતો. વંટોળ તો એવો જોરદાર હતો કે જો વધારે વંટોળ આવે ને તો પેલી નાની પારી કૂદીને આમ, અને ભળભાખડું આકાશ, તમને કઈ ના દેખાય, એકદમ ભળભાખડું કોરમભાયેલું. તમને ઘડી કેમ લાગે કે આ કઈ દુનિયામાં, એવું બધું લાગે કે જેમાં તમને ડર લાગે એવું. આમ ચારે બાજુ બીજું કઈ ના દેખાય. પવન, આંધી, અવાજ, પવનના અવાજ છેક ઉપર, એટલું બધું. પેલું ધીમે 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 એમનું નામ લેતા 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 ચડી પલડી ગઈ, ઠંડી ચડી. એવામાં અંબાજીની ટૂંક આવી. અંબાજીની ટૂંક સામે એ લોકોએ નાનકડું એક છાપરા જેવું બાંધ્યું છે, જે ત્યાં યજ્ઞશાળા, એટલે ત્યાં એ લોકો યજ્ઞ કરે એના માટે થઈને એને આમ ચણેલું છે. ત્યાં જઈને બેસી, દૃષ્ટિથી તો બેઠી. ત્યાં 2-3 જણા હતા, 2-4 જણા કોઈ ચડવાવાળા જ હતા. એમને ત્યાં પડેલી સિમેન્ટની થેલીઓ પોતે ઓઢી લીધી અને મારી પર દયા આવી હશે તો એક સિમેન્ટની થેલી મને આપી કે બેન આ પહેરી લેજો. પ્રિયંકા ગુડ મોર્નિંગ, આ પહેરી લો, એટલે પવન આવશે તો તમને વાગે નહીં, પવન આવે તો તમને વાગે નહીં, તમે તમારી જાતનું રક્ષણ કરી શકો. વધારે પલળશો તો બીમાર થશો. એટલે એવું બધું એને કીધું નહોતું, પણ એવું મને સમજાયું. મેં એ સિમેન્ટની કોથળી જે ખાલી હતી એ લઈ લીધી, મીણિયાની કોથળી કહીએ ને એવી લઈ લીધી. બેઠી ત્યાં. એટલી વારમાં પેલો દીકરો બે બાકડો થઈને શોધતો આંટી આંટી ક્યાં છો, આંટી આંટી આટલામાં છો ક્યાંય? મેં કીધું બેટા જગપાલ હું અહીંયા જ છું, ચિંતા નહીં કર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. એને હાશ થયું, ખબર પડી એના મોઢા પર કે હાશ એમ કેમ છે. પછી તો એને મને કીધું કે હમણાં 6 વાગે અહીંયા આરતી થશે અંબાજીના મંદિરમાં. 5 વાગ્યા હતા. એ કીધું તો પછી આરતી કરીને જઈએ, પણ 6 વાગ્યા આરતી ન થઈ. તો કોઈએ કીધું કે આરતી તો 6:30 થાય. મેં કીધું તો રોકાવું નથી. પેલા દીકરો મને કન્વિન્સ કરવામાં એ હતો કે 1 વાગ્યાની નીકળેલી સવારે 5 વાગે અહીંયા અંબાજીની ટૂંક પર પહોંચી, એટલે મને બહાર લાવીને કહે છે કે જુઓ આંટી છેક આટલે આ દેખાય છે ને ઉપર એ ગોરખનાથની ટૂંક, એનાથી પાછું એટલું જ નીચે જમીન પર આવવાનું અને પછી છેક ઉપર જવાનું તે દત્તાત્રેયની ટૂંક. આટલું બધું છે. મારા બાપે બોલાવ્યું હશે. મેં કીધું હો બસ આટલું જ છે, કઈ વાંધો નહીં, આ તો ચડી જવાય. એની તાકાત આપી સાહેબ, આપી. ધીમે 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 કરતા લઈ ગયો છે બાપ, છે ગિરનારની ટૂંક ઉપર લઈ ગયો, ગિરનારની ટૂંક ઉપર. દત્તાત્રેયના પગલા દર્શન કર્યા. એ અનુભૂતિ કેવી અદભુત. અને મજાની વાત એ કે રાત્રે ચડતા હતા એટલે પછી કારણ કે કોઈ પગથિયા સ્લીપરી હોય કે એવું તો વિચારે ચપ્પલ નહોતા પહેર્યા. એટલે છે ને આ જાદુ કરે ને તો બધું અશક્ય શક્ય થાય.
અને મોટે ભાગે આ બધી અનુભૂતિ મને જુનાગઢ ગિરનારમાં જ થઈ છે. ગિરનારમાં જ થઈ છે. આ લીલી પરિક્રમા જે દર 11 દેવ દિવાળી જેને કહીએ આપણે, દેવ દિવાળીએ લીલી પરિક્રમા થાય છે. મારો ભાઈ છે એ લોકોએ તો 7-8 વાર કરી, પણ એ હંમેશા કે તારું કામ નહીં, તું ના આવ, તું આમ છે ને તું જાડી ને તું ચડી ન શક ને. બીજી ઘોડી બહુ આકરી. જે લોકો ચડ્યા છે કે જેને લીલી પરિક્રમા કરી એને ખબર છે કે બીજી ઘોડી બહુ જ આકરી છે, કારણ કે ઝરણા એટલે મોટા મોટા પથ્થર પકડીને જવાનું, એમાં જો લપસ્યા તો. પણ ત્યાં લઈ ગયા, ત્યાં લઈ ગયા સાહેબ, લઈ ગયા. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર લઈ ગયા. 3 વાર લીલી પરિક્રમા કરાવી. અને એમાં પણ અનુભૂતિ સાથે તમને અનુભવ કરાવે કે તમારી સાથે છે. ને જેવું થોડુંક બાકી રહીને તમને ખબર પડે ને કે હવે ગયા, ને પછી તમને થાકની શરૂઆત ખબર પડે. તમને એમ થાય કે ઓ બાપરે મારા પગ નીકળી જશે, ઓ બાપરે મને કઈ થાય છે, આ શું થાય છે, કેમ થાય છે, ઓ બાપરે. શૂટિંગમાંથી જ્યારે ગિરનાર ચડીને ગઈ તો બધા મને કહેતા હતા, એ ગરમ પાણી જારજે, એ પેલું કરજે, બીજે દિવસે ઉઠી ન શકે તો ટેન્શન ન કરતી, પગ અકળાઈ ગયા છે, ઉઠી નહીં શકે, આમ થશે તેમ થશે. કારણ કે બધું સ્વાભાવિક છે, બધાને બધું થાય. તમે આટલું ચડો, પછી એટલું જ નીચે ઉતરો, પછી પાછા ચડો, પછી પાછા ઉતરો, એટલે પગ ભરાઈ જાય, બહુ સ્વાભાવિક છે. અને આ બધું જ થવું એ સહજ હતું. પણ એ દિવસે જઈને પછી સવારે જઈને ઊંઘી ગઈને બપોરે લગભગ 12-1 વાગે ઉઠી, ત્યારે જગપાલના મમ્મી કોઈને ત્યાં માતાજીનું જમવાનું હતું ત્યાં લઈ ગયા, એ ભાભી લઈ ગયા ને ત્યાં જમી બસ આવી. બીજે તરત સાંજે નીકળવાનું હતું અમદાવાદ આવવા. ક્યાં પગ દુખે, શું થાય, કોણ ગિરનાર ચડ્યું તું, કઈ કરતા કઈ ખબર નહીં. આ જો ને 2 દિવસ પહેલા, અત્યારે હું જોઉં તો મને ખબર નથી, ખાલી અહીંયા એક ટપકું જરાક છે કલર ચેન્જ, પણ અહીંયા પેલું હવન કરતા કરતા લાકડું પકડી લીધું હતું. લાકડી નાની હતી, પતલી આવી લાકડી હતી. તે મને એમ કે સાદી છે, પકડવા ગઈ તો આમ જ પકડી ને આમ, એટલે આ 3 ચંપાઈ ગયા હતા. એની હવન કરીને ઊભી થઈ ત્યારે પણ અહીંયા કોઈ ડાઘ નહોતો કે અહીંયા કોઈ બળતરા નથી. તમે કોને પરચાકો સાહેબ? તમે કેમ ઓળઘોળ ન થાવ? તમે કેમ દર એક વાક્ય ન કહો કે મારો બાપ જાદુગર છે? એ અવનવા જાદુ બતાવે છે એટલે કહું છું. મને પોતાને ખબર હોય, આટલા વર્ષોથી જીવતા હોય જાત લઈને, તો આપણને ખબર હોય કે આપણી કેપેસિટી કેટલી છે. જ્યારે ગુડ મોર્નિંગ રશ્મિ, જ્યારે એ આપણી કેપેસિટી કરતા કંઈક વધારે કરાવે ને ત્યારે માનવું કે તમારી ભેગો ચાલે છે સાહેબ, તમારી સાથે છે. નહીતર તમારી કેપેસિટી બહારનું ક્યારેય કંઈ કરી ના શકો. અસામાન્ય અશક્ય ઘટનાઓ જ્યારે શક્ય બને ને ત્યારે ખબર પડે કે આ પ્રમાણ શંભુનું, આ અવતરણ શંભુનું, આ સંગાથે આવ્યો શંભુ, આ શંભુ સંગાથે આવ્યો. સાહેબ એની મોજ છે, એની મોજ છે. અઢળક જય મહાકાળ, જય મહાકાળ, મહાદેવ હર. મેલું ઘેલું ભૂત પિશાચ પલિત કોઈ ના આવે. જ્યાં બાપ આવે ને બાપ, ત્યાં બધા બહાર ઉભા રહે.
એ બધા બહાર ઉભા રહે, બાપની નજીક ના આવે, એ એના આજુબાજુ હોય, ફરતા હોય, પણ એ તમને કંઈ ન કરી શકે, કેમ કે ત્યાં બાપ છે મોટો. લોકો ડરે કે આમ થાય તેમ થાય, કોઈ કશું કરી નાખે, ક્યારેય કોઈ કશું કરી શકતું નથી. આપણી આવરદા પૂરી થાય ને ત્યારે જ આપણે જઈએ છીએ. સનાતન એટલું જ છે, આપણી આવરદા પૂરી થાય ત્યારે જ આપણે જઈએ છીએ. કદાચ કોઈના કર્મો ખરાબ છે તો એ કર્મોને કારણે એ નિમિત્ત બને છે તમને મારવા માટે, બાકી એને માર્યું ના. કોઈ મનુષ્ય બીજા મનુષ્યને મારી શકતો જ નથી. આ ખેલ છે એના. જવાનું લખ્યું છે તો કોઈને નિમિત્ત બનાવશે, જીવવાનું લખ્યું છે તો પણ કોઈને હાથ પકડીને બહાર તકલીફમાંથી બહાર કાઢવા માટે નિમિત્ત બનાવશે. મોટો ગણિતજ્ઞ છે ભાઈ, હું કાયમ કહેતી હોઉં છું કે મોટો ગણિતજ્ઞ છે. આ શંભુને રોજ એની સાથે મજાથી વાતો કરી, આ છે તે છે. કાલ ઉઠીને મને કશુંક શરીરમાં વ્યાધિ નીકળી તો લોકો કહેશે, અરે યાર તમે તો બહુ શંભુને માનતા હતા. હાલો, શંભુ એને આ હાડમાસના માળખા સાથે ક્યાંય લેવા દેવા નથી, ક્યાંય લેવા દેવા નથી, કોઈ કરતા કોઈ લેવા દેવા નથી. આ તો નિમિત્ત છે, નિમિત્ત છે. એ ખાલી ઉપયોગ માટે છે, ખાલી ઉપયોગ માટે. આ સનાતન નથી. આ તમને જે દેખાય છે ને એ નશ્વર છે, એ સનાતન નથી, નશ્વર છે. એનું કોઈ મહાત્મય છે નહીં. એટલે કાલ ઉઠીને એમાં તકલીફ થાય ને એમાં કંઈક વ્યાધિ નીકળે ને અરે રે, લોકોની એવી માન્યતા હોય છે કે હા બિચારો કેટલો ભગવાનને માનતો તો યાર, રાત દિવસ બેન તો બેઠા બેઠા શંભુ 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 કરતા હતા ને એમને. અરે જવા માટે કોઈક રસ્તો તો કાઢે ને, કોઈ રસ્તો તો ખોલવો પડે ને સાહેબ. થાય પીડાઓ જ્યારે લખી હોય તો પીડા તો આવે, પીડા તો આવે ને એમાં જવાનું આવે તો જવાનું પણ આવે. આ શંભુને રોજ મજાથી યાદ કરે, રોજ એની અનુભૂતિ કહે, એનો મતલબ એવો નહીં કે અમરપાટો જોઈએ છે, અમરપાટો નથી જોઈતો સાહેબ. હું તો હંમેશા નહીં કહું કે શંભુ તું જ્યારે લઈ જાય ત્યારે, કારણ કે અહીંયા તો એકલા છીએ, તું બૂટ મોજા પહેરીને બેઠી છું, તું કહીશ હાલો એટલે હાલો. બાપ ભેગા બાપ ક્યારેક ક્યારેક લઈ જાય, પેલું બાપ ભેગા સતત રહેવાનું મળશે. વળી કોઈક નવા લુગડા દેશે, વળી કોઈક નવા કલેવર દે, વળી કંઈક નવું જીવાડે. એ મોજ છે, એ મોજ છે. એ રહેવો જોઈએ, એ જોડે રહેવું જોઈએ. કોઈ પણ ગતિવિધિ થાય, કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ સ્થિતિ આવે, તું રહેજે, તું રહેજે. તમે વિચાર કરો, હું ને તમારામાં કોઈ ફેર નથી, પણ એ વિસર ધીમે 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 તમને મમત કાઢતો જાય છે, મમત કાઢતો જાય છે. મમત ન રાખ, મમત હંમેશા પીડા આપેલો. આ તો 2 જણ આવે, જુઓ તમે, જુઓ તમને બતાવો, 2 આવ્યા, એક જો જો આ 2 ફરે, દેખાય તમને? બીજો ત્યાં ફરે, જો આવે, આ જો નીકળે, જો નીકળે, આ આવેલા, જો આ ગયા. અમે તો બધું એવું કામકાજ આવે ને જતા રહે, પણ 2 સાથે આવે, કેવું પડે જો. કેવું સરસ જોવે ને, કાનો ને બધા અહીંયા જો ને, આ બધા જો જલસા કરાવ્યો બધા. આપણી વાતો તો ચાલતી રહે સાહેબ, આની મોજ અલગ છે, હે ને? મજા પડી ગઈ ને રશ્મિબેન તમને? ગુડ ગુડ ગુડ. અમારા પેલા હિનાબેન છે, એમને પણ બહુ મજા પડે. કાનો હોય એવી અનુભૂતિ થાય,
મોરલો આવે, મજા કોને ન પડે સાહેબ, મજા બધાને પડે, હે ને? તો પછી આજે એક નહીં, આજે બે આવ્યા. વિચાર કરો, ક્યારેક એકનાય વાંધા હોય છે. આ લોટરી બે આવ્યા. કૃપા કૃપા, બસ એને કે જેમ તને યોગ્ય લાગે તેમ તું મારતોય તું ને તારતોય તું, તારા સિવાય કશું જ થતું નથી, કઈ શક્ય નથી. માણસ બિચારો બાપડો નિમિત્ત, એના કર્મો પ્રમાણે. સર્જનહાર તું, સંહાર કરનાર તું. સર્જન ને વિસર્જન બંને એના હાથમાં. વીરભદ્રાય અગ્નિ નેત્રાય ઘોર સંહાર હાય શંભો મહાદેવ. એવું છે, શંભો મહાદેવ. ઓમ શિવોહમ. હા, બે આવે ને, શંભુ ને કૃષ્ણ ને, આજે બધા ભેગા થયા. આજે પેલું ગીત ઓલું છે ને, कैलाश के निवासी तेरी जय जय हो. આહા, ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. આજે આવ્યા ને તો મને થાય કે ધૂન તો વગાડવી પડે. એમને એમ તો ના જવા દેવાય, એમ લાગતા સ્વાગતા તો કરવી પડે ને ભાઈ. મારો બાપો આવે તો એની તો જ્યારે અનુભૂતિ કરાવે કે આવ્યા તો પછી તો બાકી ન મુકાય કદી. કારણ કે આયા ઠીક છે બેટે. भोलेनाथ 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 नगर में जो किया है. चलो આપણે પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. मंगलम जीव मंगलम जगत मंगलम जगत मंगलम, वायु मंगलम वायु मंगलम, अग्नि मंगलम अग्नि मंगलम, गगन मंगलम धरा मंगलम, सर्व मंगलम
सर्वमंगलम 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 सौनो हो कल्याण सब रहे सुखी कोई ना हो दुखी। आज के आनंद की जय हो। तमारी अंदर बैठेला परमात्मानी जय हो, तमारी जय हो। मोज रोज, मोज रोज। शंभुना दरबाરમાં આવો તો મોજ રોજ હોય। हर एक पल चकचूर है ने मजा मारे जो आनंद मारे जो कोईनी જરૂર પડે તો ખપમાં આવજો। શંભુએ કૃપા કરી તો મળતા રહેશું હે ને એ કહેશે ત્યારે પાછા એના દરબારમાં હાજર।